નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જે છે છપ્પા અને ઉખાણા, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ મિત્રો તમારે કરી લેવાની છે। તો ચલો મિત્રો, આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ। પહેલો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો કે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો એમાં આવશે જવાબ કે નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતા નથી। આગળ જોઈએ બીજો કે ઉંદર શા માટે શોર કરે છે? તો નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે। વસમાં જે શોર શબ્દ છે એ વધારાનો ટાઈપ થઈ ગયેલ છે। ત્રીજો, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે। બીજો છે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો। એમાં પહેલો કે પહેલા છપ્પા દ્વારા શું કહેવા માંગે છે? પહેલા છપ્પા દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો પહેલા છપ્પા દ્વારા અખો આવશે મિત્રો। એમાં અખો એમ કહેવા માગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિટંબણામાંથી બહાર નીકળવાનો સાચો રાહ બતાવે છે, એટલે કે રસ્તો બતાવે છે। અખો ઉંદર અને પંખીના ઉદાહરણ દ્વારા આ હકીકત સ્પષ્ટ કરે છે। જો નગરમાં આગ લાગે તો પંખીને તેનો કોઈ જ ભય લાગતો નથી, કેમ કે આગથી બચવા તે ઉડી શકે છે અને પોતાની જાતને બચાવી શકે છે। પરંતુ ઉંદર બિચારા ક્યાં જાય, એટલે ડરના માર્યા શોર મચાવે છે। આમ જ્ઞાનીજનો ઉંદર જેવા છે, તેમજ તેમની પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસારની વિડંબણાઓથી ડરી જાય છે, જ્યારે જ્ઞાનીજનો સંસારની વિડંબણાઓથી ડરતા નથી અને પોતાના અનુભવથી તેનો ઉકેલ લાવી શકે છે। આમ અનુભવ જ સંસારની વિડંબણાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે। બીજો છે કે બીજા છપ્પા દ્વારા અખો શ્રી પ્રેરણા આપે છે? તો એનો મિત્રો જોઈ શકો છો, સંપૂર્ણ નોંધ તમને લખીને આપેલી જ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર એકવાર વાંચવાનો છે, પછી જ લખવાનો છે। બેઠો બેઠો જોઈને કોપી પેસ્ટ કરવાનું નથી। ત્રીજો છે 52નો સઘળો વિસ્તાર એટલે શું? તો જીવનનો સઘળો વ્યવહાર, મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર જીવનનો સઘળો વ્યવહાર। જેમ મૂળાક્ષરના 52 અક્ષરો પર ભલે ચાલતો હોય, પણ એથી પર 53માં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય છે। ત્રીજો છે મુદ્દાસર નોંધ લખવાની છે। એમાં પહેલો કે આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલ જ્ઞાનના મહિમા વિશે નોંધ લખવાની છે। તો જોઈ શકો છો, એ પ્રશ્નનો આન્સર પણ અહીંયા તમને સંપૂર્ણ લખેલો છે, વિગતવાર જવાબ આપેલો જ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે વિગતવાર લખતા રહેવાનું છે વાંચીને। બીજો છે ભાષા વિશેના અખાના વિચારો વિશે નોંધ લખો। તો અખો ભાષાને મહત્ત્વ આપતો નથી, તે ભાષાને મહત્ત્વ આપનારને મૂર્ખ કહે છે। અખાના માટે જેમ યુદ્ધ ભાષાથી નહીં પરંતુ બહાદુરીથી લડાય છે, તે જ રીતે લડનાર જ સાચો શૂરવીર કહેવાય છે। અખાના માટે ભાષા કરતાં તેમાં રજૂ થયેલ ભાવનાનું જ વધારે મહત્ત્વ છે। જો કોઈને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો શું થયું? લોકભાષામાં પણ વ્યક્તિ પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે। લોકભાષામાં લાગણીઓ રજૂ કરવાથી તેનું મહત્ત્વ ઘટી જતું નથી। જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી જ ચાલે છે। હવે છે એક એક વાક્યમાં ઉત્તર લખવાનું છે કે કવિએ કયું અચરજ જોયું? તો કવિએ પડછાયાનું અચરજ જોયું। બીજો, કાયા ઉપર શું છે? તો કાયા ઉપર હાડકાં, વાળ, લોહી, નખ અને ચામડી છે। ત્રીજો, હંસ ક્યાં બેસતા નથી? તો હંસ સરોવર કાંઠે બેસતા નથી। ચોથો, કવિએ કોને સરોવર કહ્યું છે? તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે। આગળ વધીશું। હવે આગળ છે મુદ્દાસર ઉત્તર લખો કે પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? તો પહેલા ઉખાણા દ્વારા કવિ એમ કહેવા માગે છે કે પડછાયો આશ્રય પમાડે છે, એ સુંદર દેખાય છે, એ શીતળ છે, એટલે કવિએ એને અમૃતથી મીઠો કહ્યો છે। મનુષ્યના શરીર પર હાડકાં, વાળ, ચામડી, નખ વગેરે છે, પરંતુ પડછાયો પાસે તો કંઈ જ નથી, છતાં તેની પાસે અમૃત જેવી શીતળતા છે। આમ કવિ પડછાયાના ગુણધર્મ વર્ણવી ચતુર નરને ઉત્તર આપવા જણાવે છે। બીજો છે કે બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? તો કવિ જે કહેવા માગે છે એનો સંપૂર્ણ આન્સર તમને અહીંયા લખીને આપેલો જ છે, જે
એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે એ વિગતવાર વાંચીને પછી લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11નું જે કાવ્ય નંબર 5 જે છે છપ્પા અને ઉખાણા એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરવાનું છે. ચેનલ ઉપર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.